એમાં કોલ્ડ ડ્રિંક્સ રાખી હતી ને એટલે આખી ફ્રીઝરમાં મુકાઈ ગઈ હતી, એટલે જો આખું છે ને ફ્રીઝ થઈ ગયું છે, બરફ જામી ગયું, એટલે હવે આપણે જવા દેવું જોઈશે. આમ કેટલી ધૂળ છે જોઈ જાઓ, જો નિશાની થાય છે. અને અમારે છે ને એક નકરા ચીકુભાઈને રમકડા જ હતા. જો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે સન્ડે, એટલે સૌથી પહેલાં તો બધાને હેપી સન્ડે. સન્ડે હોય ને એટલે બધાને બહુ મજા આવે, ખાસ કરીને મને બહુ મજા આવે છે. ખબર નહીં કેમ, પણ તોય સન્ડે મજા આવે. જોકે સન્ડે છે ને અમારે કામ એટલું હોય તો એ સન્ડે એટલે સન્ડે મજા જ આવે. તો છે ને જો અત્યારે વાગે છે સવારના 8 અને હું ઉઠી ગઈ હતી સવારે 6:30 વાગે. એટલે આપણે થોડું ઘણું કામ સ્ટાર્ટ કરી દીધું છે. કપડાં ધોવાના છે. આજે શનિવારે ધોતા નથી ને, એટલે આજે 2 દિવસના કપડાં ભેગા થાય, એટલે એ છે ને આજે મશીનમાં આપણે નાખી દીધા છે ધોવા. અને બાકી રહ્યું સાફ સફાઈ, એ તો રોજ કરવું જ પડે, કેમ કે તમને ખબર જ છે અમારે ત્યાં ધૂળ કેટલી ઉડે છે મોરબીમાં. એટલે છે ને થોડી સાફ સફાઈનું વિષન આપણે ઉપાડી લીધું છે, ચાલુ કરી દીધું છે. થોડું સાફ કરી નાખ્યું છે. કીધું હવે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખી, પછી આગળનું કામ કરશું. તો જો હજી છે ને બ્રેકફાસ્ટ એવું બાકી છે, કેમ કે સોનું અને ચીકુ બે સૂતા છે, એ હમણાં બેને ઉઠાડીશ, પછી બધા સાથે બ્રેકફાસ્ટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આવું છે. તો જો અત્યારે સવારમાં છે ને વાતાવરણ એટલું મસ્ત હોય ને, આમ ઠંડુ ઠંડુ ને એવું લાગે. અને ચકલીઓનો અને એનો અવાજ આવે, અત્યારે વાહનનો અવાજ ઓછો આવે, એટલે આપણે ચકલીઓનો અને બધી ચકલાનો એનો અવાજ સંભળાય. એટલે જો અમારે અત્યારે ઝાડવામાં છે ને 2 માળા કર્યા છે. એક આમાં જુઓ ચકડી છે ને ઉડી ગઈ છે નહીં અત્યારે, નહીંતર એમાં છે નાની આવી ચકરી છે. અને ઉપર જો હોલીનો માળો હતો પણ અત્યારે દેખાતો નથી. તો ઝાડવામાં છે ને બે જાતના પક્ષીઓએ માળો બનાવ્યો છે. એટલે જો અત્યારે છે ને ઝાડવા બહુ ગ્રીનરી કે એવું લાગતા નથી, કેમ કે તડકો બહુ પડે ને એટલે સુકાઈ ગયા ને એવું થઈ ગયું છે. તો ચાલો હવે છે ને આપણે કામ સ્ટાર્ટ કરશું. ને આ બાજુ જો ચીકુભાઈને એના ડેડી બે સૂતા છે, ઉપરથી આવીને નીચે સૂઈ ગયા છે. તો ચાલો આપણે છે ને હવે આ સાઈડ આપણે સાફ સફાઈ કરવાની છે. જો ચીકુભાઈના રમકડાને બધું રહ્યું ને ખાલી કરી અને હવે એને સાફ સફાઈ સ્ટાર્ટ કરશું, કેમ કે અમારે છે ને ધૂળ બહુ ઉડે. અને આજે છે ને સવારમાં અત્યારે જો ફ્રીજ સાફ કરતી હતી ને એમાંથી આજે આવું થયું. એમાં કોલ્ડ ડ્રિંક્સ રાખી હતી ને એટલે આખી ફ્રીઝરમાં મુકાઈ ગઈ હતી, એટલે જો આખું છે ને ફ્રીઝ થઈ ગયું છે, બરફ જામી ગયું, એટલે હવે આપણે જવા દેવું જોઈશે. તો છે ને સવારમાં ફ્રીજ સાફ કરતી હતી, એટલે જેમાંથી આ બરફ નીકળો ને, તો એ બરફ લઈને આપણે ફેસ પેક અત્યારે કરી નાખ્યો. બરફનો આઈસ પેક જે કહે ને, એ સવારમાં આઈસ પેક કરી લીધું છે. ફર્સ્ટ ટાઈમ મેં કર્યું. કોઈ દી છે ને બરફથી ફેસ સાફ કર્યો નથી, પણ આજે કર્યો છે. બધા એવું કહે કે સારું કહેવાય ફેસ માટે, તો આજે આપણે ટ્રાય કરી લીધી છે સવારમાં એ પાછું. તો ચાલો તમે હવે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં, ને હું મારું કામ સ્ટાર્ટ કરી દઉં, મિશન સાફ સફાઈ. તો ફ્રેન્ડ્સ જો છે ને હું આ બાજુ સાફ કરવા આવી, તો જોઈ શકો તમે આમ કેટલી ધૂળ છે, જોઈ જાઓ, જો નિશાની થાય છે. અને અમારે છે ને એક નકરા ચીકુભાઈને રમકડા જ હતા. જો હજી આ તો કંઈ નથી, આ બસ થોડાક જ જે હાથમાં લઈને રમે છે ને એ જ છે. બાકી તો કેટલી છે ને નાની ગાડીઓ એટલી ભેગી કરી છે ને, એટલે બસ ગાડીઓનો જ શોખ છે. એ પછી નાની જોકે મોટી એ ગમે છે ને, પણ નાની બહુ લેવડાવે. આવી નાની ગાડી હોય ને એ. તો જો આમાં ઢગલો છે, અને આમાં જો ચીકુભાઈના પૈસા જો આટલા હશે કોઈ પાસે બંડલ. જો ચાલો તો આપણું મિશન સાફ સફાઈ થોડું હજી થઈ ગયું, હજી તો બાકી છે કેટલું. જો ચીકુભાઈને રમકડા છે ને એ ગોઠવી દીધા, અને આ ઝીણા રમકડા છે ને બધા એમનામ હતા, તો આ ડબ્બામાં ભરીને મૂકી દીધા. એટલે લેવામાં આપણે ઇઝી દઈએ, નહીં તો એક લઈએ ને બીજા 2 પડે એવું થાય. ને આ બાજુ જો આપણે પંખો સાફ કરી નાખ્યો છે. અને અમારા ચીકુભાઈ છે ને ઉઠી ગયા છે. જો ચીકુભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઉઠી ગયા હે? ચલો હવે બ્રશ કરશું. ગાડીઓ જોઈએ. જો ચીકુભાઈને તમારે છે ને ઉઠતા ભેગું ગાડીઓ જ જોઈ, રમકડા જ જોઈ. તો ચાલો હું છે ને આ બાજુ સાફ સફાઈનું અભ્યાસ મિશન ઉપાડ્યું છે. અને આ બાજુ જો મમ્મી શું કરે છે. ગુડ મોર્નિંગ મમ્મી, શું કરો છો? ચણા પલાળે છે. જો હું તમને બતાવું, ચણાની દાળ કરવી છે ને, એટલે મમ્મી અહીંયા ચણા પલાળે. જો આમાં છે ને ચણા પલાળવા મૂકી દે, થોડાક પલળી જાય, પછી તડકે નાખી દે, એટલે આપણે ચણાની દાળ થઈ જાય. કેટલાય ચણા આપણે ભેગા થઈ ગયા હતા.
તો મમ્મી છે ને જેમાં પાણી નાખે છે ફૂલ. પછી અત્યારે છે ને સારો તડકો હોય છે ઉનાળામાં, એટલે સુકાઈ જાય સરખા અને દાળ આપણી સારી બની જાય. તો ચાલો હવે છે ને ચીકુ અને એના પપ્પા બે ઉઠી ગયા છે, તો આપણે પેટ પૂજાનું કંઈક કરશું. ભૂખ લાગી છે, હું આ લોકોની જ રાહ જોતી હોઉં. રોજ ઉઠે ને પછી આપણે બ્રેકફાસ્ટ કરીશું. સોની ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. ઉઠી ગયા, બહુ સારું કર્યું. એવું સારું કર્યું. લ્યો હારો ચીકુ ભાઈ બ્રશ કરવાનો. જો તો રમકડા લઈને બેસી ગયો છે. ચાલો તો છે ને હું ચીકુભાઈને પહેલાં ફ્રેશ કરું, બ્રશ કરાવું, પછી પેટ પૂજા કરીએ. ભૂખ લાગી છે, બ્રેકફાસ્ટ કરી લઉં. તો છે ને જો હું સોનુ અને ચીકુને બ્રેકફાસ્ટ કરવાની રાહ જોઈને એનો મને એક ફાયદો થઈ ગયો. જો મેં નાસ્તો કરી લીધો હોય તો બ્રેકફાસ્ટ તો મને ફાયદો ન મળે. ને અત્યારે છે ને જો સોનુ લઈ આવ્યા છે જલેબી ને ગાંઠિયા. કા જેઠાલાલને જેમ રવિવારે ફાફડા જલેબી. તો જો આપણે થોડીક રાહ જોઈએ ને ગમે તે વસ્તુમાં તો એનું છે ને ફળ મીઠું જ આવે, પણ આપણે તો અહીંયા રાહ જોઈને એનું ફળ છે નમકીન સાથે મીઠું લઈ આવ્યું છે. તો આજે બ્રેકફાસ્ટ ન કર્યો એટલે સોનું કે સારું ચાલો આજ બહારથી આપણે તૈયાર લઈ આવી જલેબી ને ગાંઠિયા. તો ચાલો અમે છે ને નાસ્તો કરી લઈએ. તમે આવી જાઓ અમારી સાથે ફાફડા ને જલેબી ખાવા. કેમ સોનો? જો સોનો તો બોલતાય નથી. હો હા ઠરી જાય કા. ચાલો ફ્રેન્ડ્સ, તો ઠરેથી પહેલાં અમે નાસ્તો કરી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જોવો છે ને સવારનું બધું કામ પતાવીને નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને રેડી. ને આ બાજુ જો મારા ચીકુભાઈએ નહીં લીધું. કા ચીકુભાઈ? અને જોઈએ એને છે ને ગાડીનું બધું લઈને અને નાસ્તો કરે છે, સાથે સાથે રમે છે. તોડી નાખ્યું ને, બહુ સારું કર્યું. લ્યો તમે તોડો ને એવું તો બને જ નહીં ને. તો ચાલો તમને ફળિયામાં બતાવું. જો છે ને મસ્ત આટલા બધા કપડાં ધોયા. હજી બીજી સાઈડે છે ફળિયામાં, આજે પોતું કરી નાખ્યું છે મમ્મીએ, એટલે મસ્ત સરસ ફળિયું સરસ લાગે છે આજે ચોખ્ખું. તો ચાલો હવે છે ને વાગી ગયા છે કેટલા 11:15 થઈ ગયા છે. તો બધું કામ કરવામાં મોડું થઈ જાય નાહી તો એવું કરીને. એટલે તો આ બાજુ છે ને આપણે રસોઈ કરવા માંડ્યા છીએ. તો આજે રસોઈમાં છે ને કરવાનું છે દાળ ભાત શાક રોટલી. તો જો આમાં છે ને સૌથી પહેલાં તો તમને દાળ બતાવી દઉં. દાળ બફાઈ જ ગઈ છે. અને અહીંયા જો આપણે પાણી મૂક્યું છે ભાત બાફવા માટે. ઇન્ડક્શન ઉપર કરવું હોય ને એટલે બધું સ્ટીલના વાસણમાં એમાં થઈ જાય એટલે એમાં મૂક્યું છે ને. આ બાજુ જો આપણે શાક વઘારવાની તૈયારી કરી છે ને. શાક છે આજે અમારે ફુલાવર બટેકાનું. જો મસ્ત આજે છે ને ફુલાવર બટેકાનું કોરું મોરું શાક કરવું છે. તો દાળ અને ચોખા બે પલાળવા મૂકી. દાળ તો મેં વહેલી છે ને પલાળવા મૂકી દીધી હતી 9 વાગ્યામાં, એટલે પલળી જાય ને એટલે આપણે તરત જલ્દી બફાઈ જાય. અને આ બાજુ જો ચોખા એ છે ને અડધી કલાક થઈ, ચોખા અડધી કલાકથી પલાળવા મૂક્યા છે, એટલે આપણે ચોખાઈ જલ્દી ફટાફટ બફાઈ છે. તો ચાલો હવે છે ને ત્યારને મેં કઢાઈ મૂકી દીધી છે, તપી ગઈ છે. હવે એમાં હું શાક વઘારી નાખ ફટાફટ. આપણે ગેસનો ઓછો યુઝ શું છે ચીકુભાઈ જો બતાવું લ્યો. હવે અત્યારે સવારે તો કીધું એકવાર જય શ્રી કૃષ્ણ. તો ચાલો હું છે ને શાક વઘારી દઉં ફટાફટ. ચાલો તો છે ને હવે પડી ગઈ છે સાંજની રાત પડી ગઈ છે. રાતના વાગી ગયા છે 8:30 જેટલો ટાઈમ થઈ ગયો છે. જો બારે છે ને અંધારું થઈ ગયું. તો છે ને બપોરે તો જમીને સૂઈ ગયા હતા ને ઉઠી હું 5:30. અને તમને ખબર હશે બપોરે તડકો અને ગરમી એવું હોય એટલે મને છે ને કંઈ કામ સૂજે નહીં, એટલે બધું બાકી રહે છે. અને હવે જો રાત પડી ગઈ છે એટલે આવી ગઈ પાછી રસોડામાં રસોઈ કરવા માટે. તો થોડી ઘણી તૈયારી કરી જ નાખી છે. તો જો આ બાજુ છે ને આપણે ખીચડી મૂકી દીધી છે અને અહીંયા બટેકાનું શાક વઘારવાનું છે, એટલે અહીંયા બીજું કુકર મૂકી દીધું છે, કેમ કે આ કુકર આપણે છે ને ઇન્ડક્શન ઉપર ચાલતું નથી. તો આવું છે ફ્રેન્ડ્સ બટેકાનું શાક, ખીચડી અને રોટલી. એના માટે આપણે એમાં લોટે બાંધી લીધો છે. જુઓ તો ચાલો ફટાફટ આપણે રસોઈ કરી નાખીએ. રાતે તો છે ને ગરમી, રાતે શું ઉનાળામાં તો છે ને જમવાની ઈચ્છા જ ન હોય, તો થોડું ઘણું ફટાફટ ખાવું પડે. ચાલો તો હું બનાવી લઉં રસોઈ. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જો જમીને થઈ ગયા છીએ ફ્રી, અને આજનો દિવસ પૂરો થઈ ગયો. આપણો સન્ડે આજ પૂરો થઈ ગયો. કાલથી પાછું રેગ્યુલર ડે ચાલુ થઈ જશે. તો આપણે તો અત્યારે વેકેશન છે એટલે બધા રોજ સન્ડે જ કહેવાય એમ તો, પણ સોનુને રેગ્યુલર ડે ચાલુ થઈ જશે. જોકે આજે એમને ચાલુ જ હતું. કા તો તમે શું કહેવા માંગશો? એવું છે એમ ને. સારું ચલો, તો ક્યારેક તો રજા હોવી જોઈએ ને, તો તમારો થાક ઉતરે. રજાની જરૂર જ નથી. એવું છે, સારું કહેવાય. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને જો વાગી ગયા છે 11:15 થાય છે.
તો આપણે આજનો બ્લોગ પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો, અને જો સારો લાગ્યો હોય તો તેને લાઈક ને શેર કરી નાખજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.